તો પરિણામને કઈ રીતે લઈ શકાય અને પરિણામથી આગળ વિદ્યાર્થીઓ શું કરી શકે અને જે નાપાસ થયા છે એમને પણ વાત કરવી જરૂરી છે, કારણ કે એમને પણ હતાશ થવાની જરૂર નથી. તો આ ચર્ચા કરવી પણ જરૂરી બની જાય. સૌથી પહેલા 4 એક્સપર્ટ અમારી સાથે જોડાઈ ગયા છે અને સૌથી પહેલા દીપ બાંભરોલિયા જે કોલર છે ને સૌથી શ્રેષ્ઠ આજે પરિણામ મેળવ્યું છે, દીપની પણ વાત કરીશું. કિરીટભાઈ જોશી ડોક્ટર શિક્ષણવિદ છે, કિરીટભાઈ આપનું સ્વાગત. જેનિફરજી છે શિક્ષણવિદ છે, જેનિફર આપનું સ્વાગત. અને ડોક્ટર ઉમેશ ગુર્જર છે શિક્ષણવિદ છે. સૌથી પહેલા કિરીટભાઈ આપની પાસે આવું, કારણ કે આપ તો વર્ષોથી ગુજરાતના શિક્ષણ સાથે સંકળાયેલા છો. ઓલ ઓવર જે ગયા વર્ષ અને એના પહેલાના વર્ષો કરતા આ જે પરિણામ આવ્યું છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઓવરઓલ આ પરિણામ વિજ્ઞાન પ્રવાહનું છે, એટલે વિજ્ઞાન પ્રવાહના જે સબ્જેક્ટ છે એને ધ્યાનમાં રાખીએ તો હું યોગ્ય જ ગણું છું. વાત રહી પરીક્ષા પદ્ધતિની અને ઇવેલ્યુશનની પદ્ધતિની, તો એ મૂલ્યાંકન અને વર્ગ બઢતી અથવા ઉત્તીર્ણ કરવા માટેના કયા કયા માપદંડો છે એને ધ્યાનમાં લેવું પડે. તો સીબીએસઈ અને જીએસઈબીના માપદંડો જુદા જુદા છે. એની સાપેક્ષમાં જો ગણતરી કરશું તો જીએસઈબીનું પરિણામ સીબીએસઈની સાપેક્ષમાં તમને નીચું લાગશે. પણ આપણે જે અહીંયા જે પદ્ધતિઓ જે છે મૂલ્યાંકનની, જે પરિણામ માટેની, એને ધ્યાનમાં લઈએ તો આ પરિણામ હું યોગ્ય જ ગણું છું. વિજ્ઞાન પ્રવાહની અંદર સામાન્ય રીતે સબ્જેક્ટો એ બાળકો ઘણી વખત એવું માને છે કે વિજ્ઞાન પ્રવાહમાં જવાથી મારી કારકિર્દી બની જાય, હું એન્જિનિયર બની જઈશ, ને પરિણામે એની પાસે જે ક્ષમતા નથી અને છતાં વિજ્ઞાન પ્રવાહમાં ક્યારેક એડમિશન લેતા હોય છે. અને પછી જ્યારે 11 અને 12નું જ્યારે પરિણામ આવે છે ત્યારે એની અસર નકારાત્મક રહે છે અને એના કારણે પણ આ પરિણામ આટલું હોઈ શકે. બિલકુલ બિલકુલ. દીપ બાંભરોલિયા અમારી સાથે છે. દીપ, સૌથી પહેલા આપને અભિનંદન કે આપે જે આટલી મહેનત કરી છે. આટલી મહેનત તો કોણ કરી શકે અને આટલા પરિણામમાં આટલું કેટલા ટકા આવ્યા? બેઝિકલી મારે 94.33% આવ્યા છે અને પર્સન્ટાઇલની વાત કરો તો 99.97 પર્સન્ટાઇલ મારા સાયન્સ પર્સન્ટાઇલ આવ્યા છે. બિલકુલ. અને આપના પિતાજી શું કરે છે? મારા પિતાજી હું જે શાળા સહજાનંદ વિદ્યાલય નરોડામાં ભણું છું ત્યાં જ વાન ડ્રાઈવર છે અને તે શરૂઆત 1.5 વર્ષથી ત્યાં વાન ચલાવે છે. બિલકુલ. આ એટલા માટે કહેવું પડ્યું છે કે કોઈ પૈસાદાર હોય ને ભણી જાય ને સારા માર્ક્સ મેળવે એવું નથી. ગરીબ માણસો પણ ભણે છે અને સારું પરિણામ મેળવી રહ્યા છે અને આ પરિણામ એ કઈ બતાવ્યું છે. દીપ, સૌથી મુશ્કેલી કઈ રહી આપને અત્યાર સુધી? 2 મુશ્કેલી. એક તો ફાઇનાન્શિયલ જે ક્રાઇસિસ હતા એ 11th મિડ 11thમાં મારા શરૂ થઈ ગયા હતા. મારા પપ્પા જોબલેસ હતા ત્યારે. અને બીજા જે 12માના મિડ સેમેસ્ટર એક્ઝામ હોય તેના પહેલા જ મને જે ગેસ્ટ્રાઇટિસ હતો એટલે 2 મહિના મારે ઘરે બેસવું પડ્યું હતું અને તે દરમિયાન મારે 14 દિવસ આસપાસ મારે એડમિટ હતો. એટલા માટે મારું ભણવામાં જે પાછળ છૂટી ગયું ત્યારે ડિપ્રેશન થોડું વધી ગયું હતું. એટલે નીટની પણ પ્રિપેરેશન ચાલુ રાખવી, બોર્ડની પણ ચાલુ રાખવી, એના માટે થોડા પ્રોબ્લેમ આવ્યા હતા. પરંતુ સ્કૂલ જે સહજાનંદ વિદ્યાલયમાં હું ભણું છું ત્યાં સ્કૂલના જે શિક્ષકો હતા તેમણે મને સપોર્ટ કર્યો અને તેમણે એમ કીધું કે કોઈ એક વસ્તુ પર ફોકસ કરતો પણ ચાલશે. એટલે મેં નીટ ઉપર છેલ્લે વધારે ફોકસ કર્યું હતું છેલ્લે 2-3 મહિના. અને સ્કૂલની જે એક્ઝામ્સ હતી, જે વીકલી એક્ઝામ્સ અને જે લાસ્ટમાં જે 100 માર્ક્સની જે ફૂલ લેન્થ એક્ઝામ્સ આવે તેમને જે રેગ્યુલરલી એટેન્ડ કરી એટલે મને અલગથી વાંચવાની કોઈ જરૂર નથી પડે. એટલે સૌથી મોટો થેન્ક યુ. મારા આટલી બધી મુશ્કેલી વેઠી અને આ સારું પરિણામની અપેક્ષા હતી કે આટલું સારું પરિણામ આવશે? અપેક્ષા તો નથી, કારણ કે છેલ્લે બીમાર પડ્યો ત્યારથી મારી અપેક્ષા થોડી ઓછી હતી, પરંતુ આવે સારી વાત છે. હું ખૂબ જ ખુશ છું. બિલકુલ બિલકુલ. દીપે જે મહેનત કરી છે અને દીપની જે સંઘર્ષ ગાથા છે એ નાની સૂની વાત તો છે નહીં. જેનિફરજી અમારી સાથે. જેનિફરજી, આ જે ઓલ ઓવર જે વિદ્યાર્થીઓ પાસ થયા છે, પરંતુ મારી શરૂઆત આપણાથી જે નાપાસ થયા છે એ વિદ્યાર્થીઓની વાત કરવી છે, કારણ કે એમની વાત નથી થતી અને એમની વાત પણ કરવી પડે. અને એટલા જ માટે આજે આપણે કેનાલની બહાર પોલીસ પહેરો ગોઠવવો પડે છે, કારણ કે વિદ્યાર્થીઓ હતાશ થઈ જાય. 12મા ધોરણ વિદ્યાર્થી એટલું સમજી ના શકે જીવનના વિશે. તો આ પહેલું પગથિયું તો છે જ નહીં એ લોકો માટે. ઘણી બધું હજી તો પરીક્ષાઓ આવવાની છે. બહુ સાચી વાત કીધી તમે કે ઘણી વાર આપણે સારા રિઝલ્ટ લાવનારા છોકરાઓ માટે જ કાયમ વાત કરતા હોઈએ છીએ, બટ હંમેશા જ્યારે જે છોકરાઓ નિરાશ થઈ જતા હોય છે એ લોકોને એક સોશિયલ, સાયકોલોજીકલ, માનસિક સપોર્ટ આપવો બહુ જરૂરી હોય છે. હતાશ થઈ જતા હોય છે અને એ હતાશાના કારણે ઘણી વાર ખોટા પગલાં પણ લઈ લેતા હોય છે. પણ એ સિચ્યુએશનમાં જો તમને એક સોશિયલ સપોર્ટ, સામાજિક સપોર્ટ સારો મળી જાય તો આ છોકરાઓ ઘણી વાર આગળ સારું કરી શકતા હોય છે. અને આજના સમયમાં નથી મળતો. આજુબાજુમાં જો વિદ્યાર્થી નપાસ થયો તો મા બાપ તો બોલશે જ, પરંતુ બાજુમાં આવેલા આપણો દીકરો તો ભણતો નતો, આપણે તો આ કર્યું પેલું કર્યું ને એમાં હતાશ આવી જાય. તો આ જ સવાલ છે કે આ બધા માહોલમાં માતા પિતાએ ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઈએ કે જે બાળક આ પ્રકારના પગલાં ન ભરે? ઘણી વાર એવું થતું હોય છે કે બચ્ચાઓને આપણે બધી રીતે સાયકોલોજીકલ કાઉન્સેલિંગ કરતા હોઈએ, સલાહ આપતા હોઈએ છીએ, પણ ઘણી વાર એ બી નથી જોતા લોકો કે પેરેન્ટ્સને વધારે જરૂરત હોય છે કાઉન્સેલિંગની. સો આવી સિચ્યુએશનમાં પેરેન્ટ્સ સૌથી પહેલો એમનો સપોર્ટ બનવું જોઈએ
અને એ લોકોના સપોર્ટના કારણે જ એ લોકો આગળ જઈ શકશે. સો પેરેન્ટ્સે સમજવું જોઈએ આ સિચ્યુએશન. આઈ વુડ રિક્વેસ્ટ, હું પોતે બી એ સલાહ આપીશ કે પેરેન્ટ્સ એ લોકોને સપોર્ટ કરવું જોઈએ. બિલકુલ. ડોક્ટર ઉમેશ ગુર્જર છે. ઉમેશજી, ઓલ ઓવર આપણું પરિણામ 1% લગભગ ઓછું આવ્યું છે જે ગયા વર્ષ કરતાં, પરંતુ આ વખતનું પરિણામ અને આવનારા સમયમાં ગુજરાતમાં કેટલું બધું સારું સ્કોપ લાગી રહ્યો છે સાયન્સના વિદ્યાર્થીઓ માટે? સાયન્સના વિદ્યાર્થીઓ માટે ઓવરઓલ જોઈએ તો 2016માં 81.89 પરિણામ હતું. ગયા વર્ષે આ વર્ષ કરતાં એટલે કે 1% ઓછું, એટલે કે થોડું પરિણામ ઘટતું જાય છે, કારણ કે વિદ્યાર્થીઓનું કોન્સન્ટ્રેશન કોમ્પિટિટિવ એક્ઝામ ઉપર વધી રહ્યું છે. અને સ્વાભાવિક છે કે કોર્સની વાત કરીએ તો કોર્સ મેડિકલ અને એન્જિનિયરિંગ બંને જગ્યાએ સીટોનું પ્રમાણ વધી રહ્યું છે. નવા કોર્સીસ ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યા છે, જેમ કે બીએસસી વિથ એગ્રીકલ્ચર અને એગ્રીકલ્ચરમાં પેટા બ્રાન્ચો, એટલે કે સાયન્સ એ ગ્રુપ હોય કે બી ગ્રુપ હોય તો ફ્યુચર સ્કોપ જે વિદ્યાર્થીઓને જોઈતા હતા એ મળી રહ્યા છે. અને એક્સેપ્ટ દેટ કોલેજો સાથે પ્લેસમેન્ટની વ્યવસ્થા બહુ મજબૂત બની રહી છે, એટલે કે ફ્યુચરમાં બાળકો જે પણ બહાર પડશે અંડર ગ્રેજ્યુએશન કોર્સ પછી, એ બાદ વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ માટે આમથી આમ ફાફા નહીં મારવા પડે. અને નીટ અને જેડબલઈ ગુસ્સેટ જેવી પરીક્ષાઓ માટેના કેન્દ્રો, હેલ્પલાઇનો અને પુસ્તકો પૂરતા પ્રમાણમાં ગત વર્ષ કરતા આ વર્ષે વધારે છે, એટલે સ્વાભાવિક છે કે આવતા વર્ષોમાં પરિણામ સારું મળી શકે. બિલકુલ. દીપ, જે આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી, સૌથી સારી બાબત કઈ લાગી આપને આખા વર્ષમાં, કે સૌથી ઇઝી વિષય જે મજા આવી ગઈ ભણવાની? મને ફિઝિક્સમાં ખૂબ જ રસ હતો, કારણ કે તેમાં ન્યુમેરિકલ્સ વધારે હોય અને તેમાં સૌથી વધારે મને મજા આવી. અને સૌથી ખરાબ તો નહીં કહું, પરંતુ જેમાં મહેનત વધારે કરવી પડી અને ક્રેમિંગનો જે કેસ હતો એ બાયોલોજીમાં હતો, કે જેમાં વધારે આવર્સ ફાળવવા પડ્યા, વધારે રિવિઝનની માંગ હતી. જ્યારે ફિઝિક્સમાં એકવાર તમે કન્સેપ્ટ શીખી જાઓ એટલે પછી તમે તેમાં ગ્રીપ મેળવી લીધી કહેવાય, એટલે તેમાં સૌથી વધારે મજા આવી હતી. અચ્છા, મોબાઈલ છે આપની તારી જોડે દીપ? મોબાઈલ છે ને. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે? સોશિયલ મીડિયા એક પણ નહીં, ફેસબુક એ બધું એક પણ ગેમ? ગેમનો મને રસ જ નથી. અને યુટ્યુબનો મેં ઘણો ઉપયોગ કર્યો છે. સકારાત્મક એટલે પોઝિટિવ ઉપયોગ કર્યો છે અભ્યાસ માટે. કિરીટભાઈ, આ જ સવાલ હું આપની પાસે આવ્યો કે ભાઈ 12મા ધોરણમાં સોશિયલ મીડિયાનો કેટલો ઉપયોગ થયો? કારણ કે છોકરાઓ 10મામાં ટોપર્સ રહ્યા હોય, મેં ઘણા બધા જોયા આજે, 10મામાં ટોપર્સ હતા, પરંતુ આજે જે પરિણામ આવ્યું એમાં છેક નીચે આવી ગયા છે. એનું કારણ પણ આ જ જોવા મળ્યું કે ભાઈ સોશિયલ મીડિયાના રંગે રંગાઈ ગયા, ફેસબુક હોય, ગેમ હોય કે પછી અધર્સ હોય. સૌથી પહેલા તો હું ભાઈ શ્રી દીપ અને એના પપ્પાને હું ખૂબ જ અભિનંદન આપીશ કે બંને એકબીજાનો સમન્વય કરી અને પોતાના બાળકની કારકિર્દી બનાવવા માટે પપ્પાએ પણ ધ્યાન આપ્યું છે અને એમના માર્ગદર્શક, એમની શાળાના શિક્ષકો પણ બન્યા છે અને એને ગાઈડલાઈન આપી છે કે તને આર્થિક કોઈ મુશ્કેલી નહીં પડે. અને હું દીપના માધ્યમથી રાજ્યના તમામ વિદ્યાર્થીઓને હું ધ્યાન દોરીશ કે આપ ક્યારેય આપ ક્ષમતાવાળા છો અને ચોક્કસ હકારાત્મક ધોરણે તમારી ક્ષમતાને ધ્યાનમાં લઈ તમે જો આગળ વધવા માંગતા હશો તો આર્થિક મુશ્કેલી ક્યારેય નહીં નડે. સરકાર તરફથી પણ આપણને મદદ મળી શકે છે અને સમાજના કેટલાક એવા શ્રેષ્ઠીઓ પણ છે કે આવા વિદ્યાર્થીઓને શોધતા હોય છે જે મદદ કરવા માટે, એમને પણ મદદ મળી રહે છે. પણ હા, જરૂર છે સકારાત્મક વિચારોની. ભાઈશ્રી દીપે કહ્યું એ પ્રમાણે મોબાઈલનો ઉપયોગ ન કરવો એવી કોઈ વાત નથી. કરી શકાય, કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકાય, પણ એનો રચનાત્મક ઉપયોગ કરો તો ઘણા બધા ફાયદાઓ છે. તમે ઇઝી ગોઈંગ સ્કૂલ જવાના બદલે, ટ્યુશનો રાખવાના બદલે ઘરે બેસીને પણ સારા લેક્ચરરો, સારા એક્સપર્ટોના વક્તવ્યો તમે સાંભળી શકશો. તમે એના દ્વારા માધ્યમથી પ્રયોગો કરી શકશો, એમના માધ્યમથી તમે એનાલિસિસ કરી શકશો, એમના માધ્યમથી ન્યુમેરિકલ ફિગર યાદ રાખી શકશો, એમના માધ્યમથી તમે કેટલુંક એનાલિસિસ કરી અને કેટલાક સૂત્રો તમારે યાદ રાખી શકશો અને થિયરી પણ કરી શકશો, જે ઇઝી ગોઈંગ તમારું પરિણામ સુધારવામાં પૂરક બને છે. એટલે કે મીડિયા એ આપણા માટે હંમેશા હકારાત્મક બની શકે છે. નકારાત્મકતાથી આપણે વાકેફ રહેવાનું કે આનો એક મુદ્દા, એક સ્ટેપ ઉપર હું જતો રહ્યો તો હું ક્યાં પડી જઈશ, કયા પગથિયે જતો રહીશ, અથવા એનાથી મારા માનસિક વિચારો કેવા દૂષિત થઈ જશે અને ભણવામાં ધ્યાન નહીં રહે, તો તમે ક્યારે નિષ્ફળ નહીં જાઓ. મારી એક બીજી વાત પણ છે કે જી ન્યૂઝને હું અભિનંદન આપીશ કે આજે પરિણામ આવવાની સાથે જ કે જે રીતે એમની કારકિર્દી ઘડતર માટેની જે વાત કરી છે એ બહુ અગત્યની વસ્તુ છે. 12 વિજ્ઞાન પ્રવાહમાં તમારે જે કોઈ માર્ક્સ આવ્યા છે એને સ્વીકારો, અને સ્વીકારવાની સાથે તમને ઘણી બધી તકો છે વિજ્ઞાન પ્રવાહ પછી પણ. અને તમારે 40% કે 50% છે તો એના માટે જુદી જુદી તકો છે, 50 થી 70 તો એની આગળ તકો છે, 80 થી ઉપર તો એની આગળ તકો છે. એટલે ઘણી બધી તકો રહે છે. પણ હું એમ કહીશ કે આજે માનો SC ST OBC ને પણ કેટલીક માનો સ્કોલરશીપો મળે છે, પણ હવે
ઈબીસી આર્થિક રીતે પછાત માટે પણ કેટલાક માપદંડો બહાર પડ્યા છે. 6 લાખ કરતા ઓછી આવક હોય તો તમને એની પણ સારી એવી સ્કોલરશીપ અને લોન મળી શકે છે. એટલે મેડિકલમાં જવા માટે કોઈ મુશ્કેલી ન પડે અને પ્રયત્ન કરવો જોઈએ, એની માહિતી મેળવવી જોઈએ. આ પરિણામની સાથે જ હું વાલીઓને ધ્યાન દોરીશ કે આપના બાળકની ક્ષમતાને ધ્યાનમાં લઈ આપની શાળાના શિક્ષકો, આચાર્યો અથવા એને રસ છે એવી ફેકલ્ટીમાં સર્વિસ કરતા અધિકારીઓ ને તમે સંપર્ક કરો, સંસ્થાઓનો સંપર્ક કરો. કેવી રીતે એડમિશન મળે, ક્યારે એપ્લિકેશન કરવી, આર્થિક કેટલો ખર્ચ પડશે, એ ખર્ચને પહોંચી વળવા માટે કઈ કઈ સ્કોલરશીપ મળી શકશે, કઈ કઈ ક્યાંથી લોન મળી શકશે. જો આના માટે સતત તમે 2 દિવસ 3 દિવસ 4 દિવસ રહેશો તો બાળકને આગળના સ્ટેપ મૂકવામાં ઘણું જ પૂરક બનશે. બિલકુલ. એવું હું વ્યક્તિગત જેનિફરજી, એક સવાલ એ થાય કે આ પરિણામમાં આપણે એ બધું જોઈએ કે આપનો દીપ ઉદાહરણ છે કે એમના પિતાજી જે કામ કરે છે શ્રેષ્ઠ કામ છે. એક સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામદારનો દીકરો પણ આજે યશ જે છે ટોપ રહ્યો. રાજકોટમાં આપણે જુઓ કે રાજકોટમાં એક ડ્રાઈવરનો દીકરો આજે ટોપ પર રહ્યો છે. તો આ એક નવું પરિવર્તન જોઈ રહ્યા છીએ આપણે કે અહીંયા કોઈ બાદ નથી, અહીંયા ગરીબ અને તવંગર, હવે ગરીબના પરિવારમાંથી લોકો આગળ આવી રહ્યા છે. એક સકારાત્મક મેસેજ છે આપણા માટે. યસ, ડેફિનેટલી આ એક બહુ જ સારું પોઝિટિવ એક ઉદાહરણ સેટ કરી રહ્યા છે જે બાળકો આવી રીતે આગળ આવી રહ્યા છે કે જિંદગીમાં ક્યારેય તમે તમારા ફાઇનાન્શિયલ ક્રાઇસિસને જોઈને ક્યારે ડિસઅપોઇન્ટ નહીં થવું જોઈએ. તમે હંમેશા આજ તમારું કદાચ એક પોઝિટિવ આસ્પેક્ટ રહેશે લાઈફમાં આગળ વધવા માટે. ધીસ વિલ ડેફિનેટલી મોટિવેટ યુ. આ તમને એક બહુ સારી રીતે મદદ કરશે આગળ વધવા માટે. લઘુતા ગ્રંથિ હોય ને કે ભાઈ એક થોડીક હોય કે અમે ટ્યુશન નથી જઈ શકતા, અમે સારા પુસ્તકો નથી લાવી શકતા, એક માનસિકતા તો હોય ને, કદાચ એ માનસિકતા તોડી છે આ લોકોએ, દીપ જેવા લોકોએ. આ લોકોએ એક ઉદાહરણ મૂક્યું છે બાકીના બાળકો માટે. ડેફિનેટલી આ આગળ જતા એક સારા એક સંદેશ આપી રહ્યો છે જે બાકીના બધા બાળકો માટે એક સુપર બિલકુલ સપોર્ટ થશે. ઉમેશજી, એ જ સવાલ સોશિયલ મીડિયાનો વાત હતો, કારણ કે ઘણા બધા છોકરાઓ ટોપર્સ પણ રહ્યા અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે. દીપે કહ્યું કે મેં પોઝિટિવ કર્યો, પરંતુ આ સોશિયલ મીડિયા 10 થી આવતા 12 સુધીમાં એ મુશ્કેલી કેમ સર્જી રહ્યું છે? જનકભાઈ બહુ સાચી વાત કરી. મોબાઈલ માણસને મોબાઈલ નથી રહેવા દેતો, અને ખાસ કરીને વિદ્યાર્થીઓને. અને મોબાઈલના દુરુપયોગને કારણે સાયન્ટિફિકલી પ્રૂવન કે 46% વિદ્યાર્થીઓ પોતાનું કેરિયર સ્પોઇલ કરી રહ્યા છે. એટલે કે બેઝિક પ્રોબ્લેમ શું થાય છે કે એક એનું એડિક્શન થાય છે. લાઈક ગેમ ડિફરન્ટ છે, માર્કેટમાં અવેલેબલ છે. એક્સેપ્ટ દેટ ફેસબુક અને એવા મીડિયાનો યુઝ કરવામાં આવે છે જે ભણતરમાં કોઈ ઉપયોગી છે નહીં. પણ જેમ કે ભાઈએ દીપ એ વાત કરી કે ભાઈ યુટ્યુબ ઉપર સાયન્ટિફિક, ફોર એક્ઝામ્પલ કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, મેથેમેટિક્સના એવા ડિફિકલ્ટ ચેપ્ટર્સ હોતા હોય છે કે જે વિદ્યાર્થીઓને સમજમાં નથી આવતા હોતા, પણ એ 3D વિડીયો માધ્યમથી એ લોકોને એટલું સરળ રીતે સમજાઈ જતું હોય છે. એટલે કે વિડીયો ઓઝ્યુઅલ માધ્યમ યુટ્યુબ યુઝ કરી અને વિદ્યાર્થી બહુ સારી રીતે ભણી શકે છે. અને મોબાઈલના જેટલા ફાયદાઓ છે એનાથી ડબલ નુકસાન છે. અને જો વિદ્યાર્થી આ સમજી શકે તો ડેફિનેટલી એનો પોઝિટિવ યુઝ કરી શકે છે. અને પોઝિટિવ યુઝ કરવાથી એમના રિઝલ્ટમાં સ્વાભાવિક છે, તમે જનકભાઈ સમજો છો કે ટેકનોલોજી જ્યાં પણ આપણે યુઝ કરીશું ત્યાં આપણને ફાયદો ડબલ થશે, જલ્દીથી સમજાશે કોઈ પણ ચેપ્ટર હોય કે સબ્જેક્ટ હોય. અને આજે તમે કહેવાય ને કે ઓનલાઈન એક્ઝામ આપી શકો છો. બહુ બધી ફ્રીમાં એપ્લિકેશનો અવેલેબલ છે નીટ, JEE અને ગુજકેટ જેવી પરીક્ષાઓ માટે, કે જેમાં વિદ્યાર્થીઓ ઇન્ડિયા લેવલ, એનું પોતાનું લેવલ ભારત દેશમાં ક્યાં છે, ગુજરાતમાં ક્યાં છે એ જાણી શકે છે. મારાથી કેટલા વિદ્યાર્થીઓ આગળ છે, હું ક્યાં છું, અથવા તો મને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીમાં, મેથેમેટિક્સમાં કયા ચેપ્ટર્સ મારા વીક છે, કયા ચેપ્ટર મારા સ્ટ્રોંગ છે, આટલી માહિતી ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓ મેળવી શકે છે જો એનો પોઝિટિવ યુઝ કરવામાં આવે. બિલકુલ. દીપ, એક સવાલ એ થાય, પિતાજીએ શું કીધું પહેલા પરિણામ આવ્યું પછી? એ તો ખુશ હતા કે તારે હવે જે કરવું એ કરજે. મેં કીધું કે MBBS માં જ જવું છે, એટલે એમ કીધું એમ કરતો વધારે સારું રહેશે, કારણ કે મારો ભાઈ પણ MBBS માં હતો, એટલે તેમનું સપનું હતું કે બંને દીકરા MBBS માં જાય, એટલે એ સપનું સાકાર કરવાથી મને પણ ખુશ છું અને તે પણ ખુશ છે. ટીવી જોઈ હતી કે નથી જોઈ? 1 વર્ષ અમારા ઘરમાં ટીવી 4 વર્ષથી બંધ છે. 4 વર્ષથી બંધ છે. બીજું મમ્મી શું કરતી? અમારા મમ્મી સિલાઈ કામ કરે છે અત્યારે. અને હેલ્પ તો બંને તરફથી મળતી, પિતાજી મમ્મી તરફ? બંને તરફથી હેલ્પ મળે છે. અને ભાઈ કેટલો મદદ કરતો? મારા ભાઈને કોઈ પણ મને સ્ટડી રિલેટેડ અને કોઈ પણ એપ્લિકેશન જેમ કે નીટનું ફોર્મ હોય કે ગુજસેટનું ફોર્મ, તો મને મારા ભાઈનો એક્સપિરિયન્સ ખૂબ જ કામમાં આવ્યો છે. કોઈ પણ મને જેમ કે સાયબર કાફેમાં નથી જવું પડ્યું, અમારા ઘરે કોમ્પ્યુટર પણ નથી, એટલે ફોર્મ ભરવા મને સાયબર કાફેમાં જવાની જરૂર નથી પડી. મારા ભાઈએ જ બધું કહી દીધું કે આ રીતે પ્રોસેસ કરો તો આ રીતે થઈ જશે. એટલે એ ખૂબ જ એક સારો ફાયદો હોય કે ત્યારે તમારો ભાઈ પણ તમે જે ફિલ્ડમાં જવા માંગો છો તે ફિલ્ડમાં પહેલેથી જ જે ભણતો હોય
તો એક ખૂબ જ સારો ફાયદો થઈ શકે છે. જે કેટલા કલાક વાંચન કરતું દીપ? વાંચનના કલાક મેં કોઈ દિવસ ગણ્યા નથી અને મારા કોઈ દિવસ ફિક્સ રહ્યા નથી, કારણ કે વચ્ચે હું બીમાર પણ હતો. એટલે એવરેજ હું તમને કહું તો 5 થી 6 કલાક જ મેં સેલ્ફ સ્ટડીને આપ્યા હતા અને 7 કલાક મારે સ્કૂલ સ્ટડી હતી. એના સિવાય મેં વધારે લોડ આપ્યો જ નથી. કિરીટભાઈ, એ જ સવાલ આપને કે ઘણા વિદ્યાર્થીઓને પૂછ્યું કે 10-10, 12-12 કલાક વાંચ્યા, પરિણામ ન આવ્યું. કેટલાકે વાંચ્યું, સારું પરિણામ આવ્યું. હવે આ જે 10 કલાક વાંચે એનું પરિણામ પણ જો ખરાબ આવે તો આ તો રટ્ટો, એટલે મતલબ કે ગોખણ પટ્ટી પણ આપણે કરતા હોઈએ છીએ. તો આ દીપે સારું કહ્યું કે મેં 5 થી 6 કલાક વાંચ્યું, એ વાંચ્યું અને મેં એનું ઇમ્પ્લિમેન્ટેશન પણ કર્યું ને પરિણામ સામે આવ્યું. પરિણામનો આધાર એકલી યાદશક્તિ ઉપર નથી, પણ યાદશક્તિ અગત્યનું પરિબળ ચોક્કસ છે. પણ તમે જે શાળાની અંદર જે શિક્ષણ મેળવો છો એને સમજ્યા છો કેટલા, સમજ્યા પછી ઘરે આવીને એનાલિસિસ કેટલું કરી શકો છો, બાળકો સાથે એનું આદાન પ્રદાન મિત્રો સાથે કરવું, એને લખવું અને સમજવું, એ બહુ અગત્યની વસ્તુ. જો તમે આખો દિવસ એને લખ કરો અથવા ગોક કરો તો એનું પરિણામ સારું જ આવે એવું વિચારવાની જરૂર નથી, એવું હું વ્યક્તિગત માનું છું. પણ એના બદલે તમે એને નાના નાના સ્ટેપનું એનાલિસિસ કરતા જાઓ, સમજતા જાઓ, તો એ પરિણામ વધારે સારું લાગી શકે છે. પણ તોય છતાં એનો આધાર તો તમારી ક્ષમતા ઉપર જ રહેવાનો છે. તમે કોઈ પણ માનો શાળાના પ્રિન્સિપાલ છો ને એ પોતાના બાળક માટે એની ક્ષમતા માનો 50-55% હોય અને 10 જણના ટ્યુશન રાખે, 15 કલાક ભણાવે, તો પણ એના 55ના બહુ તો 60 થઈ શકે, ક્યારેય 90 ન થઈ શકે. એટલે બિનજરૂરી ક્ષમતા કરતાં વધારે અપેક્ષા ક્યારેય પેરેન્ટ્સે ન રાખવી જોઈએ, બાળકોએ ન રાખવી જોઈએ, એવું હું માનું છું. પણ મારી વાત આની સાથે કારકિર્દી વિશે પણ છે કે આજે જ્યારે પરિણામ આવ્યું છે ત્યારે બાળકોને વિજ્ઞાન પ્રવાહ પછી કઈ તકો છે વિચારવું જોઈએ. હવે ક્ષમતાને અંદર તમે અત્યારથી તમે જોઈ શકો તો માની લો કોઈ એન્જિનિયરિંગ અને કોઈ ડોક્ટર, આ બે સિવાય ત્રીજું નથી વિચારતા. એન્જિનિયર અને ડોક્ટર એક જ મિનિટ, એમાં પણ હવે સ્કોપ વધ્યા છે, બીજા બધા નવા ફિલ્ડ આવ્યા છે, એની પણ વિચાર કરો છો. મારું માનવું છે કે 5-7 દિવસ તો વિચારવું જોઈએ, એકી સાથે આજે વિચાર ડિસિઝન ન લઈ લેવું જોઈએ. યસ, રાઈટ. આજના ડિસિઝન પણ એને બે જ રસ્તા તરફ જોવાની જરૂર નથી, અનેક રસ્તાઓ છે. હું કહેવા એ માંગુ છું આપને, એગ્રીકલ્ચરમાં તમે જઈ શકો છો, સંશોધનમાં જઈ શકો છો. માનો કે ભલે આઈઆઈટીમાં તમને એડમિશન નથી મળતું, પણ આઈઆઈટી સમકક્ષ ઘણી બધી એનઆઈટી આવી પણ સંસ્થાઓ છે જ્યાં તમે પ્રવેશ માટે સક્ષમ છો. અને એથી વિશેષ હું આપને કહું છું કે હવે પછીના 5 વર્ષનો જમાનો એવો હશે કે જ્યાં સાયન્સના ટીચરો કે પ્રાધ્યાપકો મળવાના નથી. એટલે આપે વિજ્ઞાન પ્રવાહમાં ગ્રેજ્યુએટ થવા માટે પણ વિચારવું જોઈએ. તમે બીએસસી વિથ મેથ્સ, વિથ ફિઝિક્સ, વિથ કેમેસ્ટ્રી, વિથ બાયોલોજી થાવ અને એની સાથે સાથે એમફિલ, પીએચડી થાવ, બીએડ, એમએડ થાવ, તો તમે એક સંશોધનમાં પણ આગળ વધી શકશો. સાયન્ટિસ્ટની પણ એટલી જ તક છે, સાથે સાથે પ્રાધ્યાપકની પણ એટલી જ તક છે, કારણ કે આજે પણ વિજ્ઞાન પ્રવાહના શિક્ષકો નથી મળતા અને ભવિષ્યમાં તો વધારે શોર્ટેજ ઊભી થઈ જશે એવું માનું છું. તો એ પણ તક આપણા માટે વિચારવી રહી. આથી વિશેષ કોમ્પ્યુટર ટેકનોલોજીમાં એના વિવિધ અભ્યાસક્રમો પણ છે, એન્જિનિયરિંગ સિવાયના પણ. તો એ અભ્યાસક્રમો તરફ પણ આપણે નજર દોડાવવી જોઈએ. તો આવી જો બાબતો છે એનાથી જો આપણે માહિતગાર થઈએ તો આપણે કોઈ એક જ રસ્તે કોઈકના દોરવાઈ જવાના બદલે મામા માસીના છોકરાઓ કે ભાઈ બહેન જાય છે એના કારણે આપણે ત્યાં જઈએ છીએ વિચારવા બદલે મારી ક્ષમતા શું છે, મારા પિતાની આર્થિક સ્થિતિ શું છે, ભવિષ્યની કારકિર્દી મને કેવી બની શકશે, મને કેટલો પગારની શરૂઆત થઈ શકશે, કેટલા ઓછા સમયમાં પગારની શરૂઆત થશે, પ્રમોશનની તકો કેટલી છે, આવી 5-7 બાબતો વિચારીને મિત્રો સાથે ચર્ચા કરીને, પેરેન્ટ્સ સાથે ચર્ચા કરીને, પેરેન્ટ્સે પણ બાળક સાથે ચર્ચા કરવી જોઈએ નિર્મળતાથી, અને એને અનુરૂપ બીજા સંલગ્ન અધિકારીઓ, મિત્રો સાથે પણ એનો સંપર્ક કરાવવો જોઈએ, તો એમાં સફળ રહી શકે એવું વ્યક્તિગત માનું છું. આપણે એમ પહેલા વિચારી લઈએ છીએ કે ભાઈ આપણો દીકરો શું બનશે, તો એમબીબીએસ બનશે કાં એન્જિનિયર બનશે. હજુ આપણે આગળ નથી નીકળી શકતા, એ આપણી મુશ્કેલી છે. જેની પર જે જ સવાલ છે, પહેલા એ સવાલ કે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીઓને કેમ મેદાન મારી રહી છે. 1% કદાચ પરિણામ સારું આવ્યું છે, છોકરીઓ મેદાન કેમ મારી રહી છે. અને બીજું કે હવે નવા વિકલ્પો વિશે વિચારવું પડશે. વિદ્યાર્થીઓ એક જ ધરાણમાં ક્યાં સુધી આપણે રહેતા રહીશું. બહુ સારો સવાલ તમે પૂછ્યો સાહેબ. અત્યારે જેમ છોકરીઓ હરેક ફિલ્ડમાં તમે જુઓ, એ લોકોને જે પહેલા લિમિટેશન્સ હતી એન્જિનિયરિંગ ફિલ્ડમાં, આર્મ ફોર્સીસમાં ઘણા બધા લિમિટેડ એવા ઓક્યુપેશન્સ હતા જ્યાં તમે એકલા મેન યા છોકરાઓને જોતા હતા. એવા ઘણા બધા પ્રોફેશન્સ આજે એવા છે કે જ્યાં આગળ છોકરાઓના કદમ મિલાઈને આગળ નીકળી રહ્યા છે. સો આ એક એનું બહુ મોટું કારણ હોઈ શકે કે છોકરીઓ હવે કોઈ બી ફિલ્ડમાં આગળ જઈ શકે છે. સીબીએસઈમાં પરિણામ જો તમે, સીબીએસઈમાં પણ વિદ્યાર્થીઓનું મેદાન મારે છે. બધા ક્ષેત્ર જો, યુપીએસસી જુઓ, જીપીએસસી જુઓ, આ એક પરિવર્તન ખતરનાક જોરદાર આવી રહ્યું છે આપણા સમાજમાં, એક સકારાત્મક સંકેત આપી રહ્યું છે. એક્ઝેક્ટલી. અને જેમ જેમ આપણી ફિલ્ડ, જેમ તમે જુઓ સાયન્સમાં સિર્ફ
એન્જિનિયરિંગ અથવા મેડિસિન સિવાય હવે તમે જુઓ તો આર્ટ્સમાં બી કેટલા બધા ઓપ્શન્સ ખુલી રહ્યા છે, કોમર્સમાં બી. પહેલા તો એમ જ હતું કોમર્સ લો CA કરો, પણ હવે કોમર્સમાં બી ફાઇનાન્સ, MBA, ઘણા બધા બેન્કિંગ કોર્સીસ, બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ છોકરાઓને મળી રહી છે. સો આ એક બહુ સારું ઉદાહરણ સેટ થશે જેમ જેમ આગળ જશે. ખાલી આપણે સાયન્સમાં, એન્જિનિયરિંગ અને મેડિસિન સિવાય ઘણા બધા ઓપ્શન્સ છોકરાઓ માટે. ડોક્ટર ઉમેશ, એક સવાલ એ થાય કે મેં તો સાયન્સ કર્યું છે, વિદ્યાર્થી કે મેં તો સાયન્સ કર્યું છે, હવે હું UPSC નહીં કરું, હું તો જે ફિલ્ડ છે મારું એ મેડિસિનનું છે, એન્જિનિયરિંગ છે જ કરીશ. પરંતુ આ એક સેક્શન કેવું છે, UPSC, GPSC, એમાં ક્લાસ 1, ક્લાસ 2 ઓફિસર બની શકાય. સાયન્સ પછી વિદ્યાર્થી ઓછું વિચારે, જે આર્ટ્સ વાળા વિચારે છે, કોમર્સ વાળા વિચારે છે, એના કરતાં સાયન્સમાં ઓછા વિચારે છે, એવું છે? જી, સાચી વાત કરી કે મેડિકલ ફિલ્ડ, ખાસ કરીને MBBS, ડેન્ટલ, હોમિયોપેથિક, આયુર્વેદિક, ફિઝિયોથેરાપી ડોક્ટર્સ હોય છે, એ આફ્ટર ગ્રેજ્યુએશન ભણતર પૂરું કર્યા પછી યુઝ્યુઅલી પ્રેક્ટિસમાં ગવર્મેન્ટ અથવા તો પ્રાઇવેટ સેક્ટર જોબમાં જતા રહેતા હોય છે. એના કારણે બહુ ઓછી માત્રાઓમાં એ લોકો UPSC, GPSC જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં એપિયર થતા હોય છે. પરંતુ એટલું કહીશ કે જેટલા પણ એપિયર થયા છે એમાં સૌથી વધારે એ પાસ થવાની શક્યતા એમની વધારે છે, કારણ કે એમને બેઝિક નોલેજ, બેઝિક જ્ઞાન ડીપમાં હોય છે. જેવા ગુજરાતના જેટલા IPS ઓફિસર હમણાં પાસ થયા છે છેલ્લા 2 વર્ષમાં, જેમાં ટોટલ સારો સ્કોર કરવાવાળા 12 વ્યક્તિઓ છે જે મેડિકલ ફિલ્ડથી બિલોંગ કરે છે. MBBS બી થયેલા છે ને BDS બી જોયેલા છે ઘણા બધા. માત્ર મેડિકલ ફિલ્ડ જ નહીં, પણ મેડિકલ ફિલ્ડ પછી પણ આપ એ ફિલ્ડ ચેન્જ કરી શકો છો. એટલે સાયન્સનો સૌથી મોટો ફાયદો જો હું આપને કહું ને તો એ જ છે કે ભાઈ તમે U-ટર્ન ક્યાંય પણ લઈ શકો છો. તમે આર્ટ્સ કોમર્સમાં પણ જઈ શકો છો, તમે પબ્લિક સેક્ટરમાં પણ જઈ શકો છો, તમે મેનેજમેન્ટમાં પણ જઈ શકો છો, ડિઝાઇનિંગમાં પણ જઈ શકો છો. સો એટલું વાઇસ ફિલ્ડ છે, એટલા આગળના રસ્તાઓ છે જે પ્રમાણે પાયો મજબૂત થઈ ગયો છે, એને ઇમારત એને ચડવાની છે. દીપ, MBBS માં થઈને ડોક્ટર બની શું સેવા કરવી છે લોકો? મારો ઈચ્છા તો ન્યુરોલોજીમાં રિસર્ચમાં જવાની છે MD કર્યા બાદ, અને એ માટેનો જ મારો પ્રયત્ન હતો. એટલે MBBS માં મારો અત્યારનો ગોલ તો ન્યુરોલોજી છે, પછી ફેરવાઈ જાય તો કંઈ કહી નથી શકાય. હજી ઉંમર નાની છે, કદાચ ફેરવાઈ જાય. અચ્છા, કોણ આઈડિયલ કોણ છે, કોણ ગમે એમ? આઈડિયલ એટલે સૌ ખાલી એજ્યુકેશનમાં બંને રીતે. મારા સહજાનંદ વિદ્યાલય જે છે એમાં જે મારા 5 શિક્ષકો હતા, 5 શિક્ષકોનો ખૂબ જ સારો સપોર્ટ, અને એ જ આઈડિયલ છે, કારણ કે તેમનું રેગ્યુલારિટી ખૂબ જ વધારે હતી. અને ક્યારે પણ એ લોકો પણ ક્લાસમાં મિસ કરતા, અને ક્યારે પણ મારે કોઈ પણ તકલીફ હોય, હું 2 મહિના જેમ કે ગેસ્ટ્રાઇટિસના લીધે ઘરે હતો, તો મને એજ્યુકેશનલ બાબતમાં સિલેબસ મારો ક્યારેય અધૂરો નથી રહી શક્યો. અને મારી એક્ઝામ છે, જ્યારે વચ્ચે 2 મહિના મારે એક્ઝામ ના આપી શક્યો, તો તેમણે પર્સનલ એક્ઝામ મારી લીધી અને ખૂબ જ સારો સપોર્ટ આપ્યો હતો. એના લીધે જ મારા જે 20% સપોર્ટ તો એમનો જ છે, બાકીનો બધો સપોર્ટ મારા પેરેન્ટ્સનો અને મારો જાત મહેનતનો છે. એમને હું આ માધ્યમ દ્વારા થેન્ક યુ કહેવા માંગીશ. IPL મેચ જોઈ કે ના જોઈ? IPL નો રસ હું તમને એ કહીશ કે 11મા સુધી હું એકદમ ક્રેઝી હતો એના માટે IPL માટે, પણ આ વર્ષે મને એ પણ નથી ખબર ટોટલ કેટલી ટીમ રમી રહી છે. કયો ખેલાડી ગમે છે દીપને? 11મા સુધીની વાત કરો તો વિરાટ કોહલી અને ક્રિસ ગેલ અને AB ડિવિલિયર્સ, RCB ટૂંકમાં મારી ફેવરેટ ટીમ હતી આ વર્ષે. મને એ જ વાત છે કે જે વિદ્યાર્થીઓ, ઘણા બધા મા બાપો એ કરતા હોય છે, અને અત્યારે જે 12માં આવે છે કે ટીવી બંધ, બધું બંધ, અને એક પ્રેશર ટેકનિક અપનાવતા હોય છે વિદ્યાર્થીઓને, પછી પરિણામ આપણે જોઈએ છીએ ખૂબ જ ગંભીર પરિણામ આવે છે. આ પ્રેશર ટેકનિક કેટલી મુશ્કેલી સર્જી શકે છે વિદ્યાર્થીઓ માટે? પ્રેશર ટેકનિક એક નેગેટિવ પરિણામ લાવે છે. જેટલું ઘરમાં હળવું વાતાવરણ રહે, સમાયોજન સાથેનું વાતાવરણ રહે, એટલું બાળકોનું પરિણામ સારું રહે એવું હું વ્યક્તિગત માનું છું. અને આજકાલ સ્થિતિ એવી છે કે બાળકોના પેરેન્ટ્સ પોતાના બાળકોને રેસનો ઘોડો સમજે છે અને પોતાની પ્રતિકૃતિ એટલે કે પોતાની અધૂરી રહેલી ઈચ્છાઓ પોતાના બાળક દ્વારા પૂરી કરવા માંગે છે. આવું વિચારવાના બદલે બાળક શું કરી શકશે, કેટલી ક્ષમતા છે અને શામાં રસ છે એ જાણવા પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રયત્નો ખાસ કરીને ટી ડેસ્ક ઉપર અને બ્રેકફાસ્ટ ડેસ્ક ઉપર થઈ શકે. અને એમાં પણ જો દર રવિવારે પેરેન્ટ્સ પોતાના બાળકની સાથે અડધો કલાક મમ્મી પપ્પા ભાઈ બહેન બધા સાથે બેસે અને ચા નાસ્તો કરતા કરતા એ શેરિંગ કરે. ઇવન ધો અઠવાડિયા દરમિયાન 15 દિવસ દરમિયાન કોઈ પુસ્તકો વાંચવું જોઈએ, પેરેન્ટ્સે પણ અને બાળકે પણ, અને એ પુસ્તકની ચર્ચા થાય, આવેલા સમાચાર પત્રોના કોઈ અગત્યના ન્યૂઝ, શિક્ષણને લગતાની ચર્ચા થાય, અને એના માધ્યમથી જે ગમતું એવું થાય તે હળવું વાતાવરણ બની રહે. એને રસ છે કરવા દો, એને નકારાત્મક બાબતો અટકાવવા માટેનો પ્રયત્ન હોઈ શકે, પણ તું ભાઈબંધ સાથે ન જા, બર્થડે પાર્ટીમાં ન જા, ટીવી ન જો, બંધ કરી દે, અવાજ નહીં, આટલા વાગે જ ઉઠવાનું, આટલા વાગે સુવાનું, આવા કોઈ જ પ્રતિબંધો ન હોવા જોઈએ.
પૂરક બનવું જોઈએ, માર્ગદર્શક બનવું જોઈએ, મિત્ર બનવું જોઈએ એવું હું માનું છું. બિલકુલ જેનિફરજી, એ જ સવાલ છે કે અમુક લિમિટેશન્સ જ્યારે સ્ટુડન્ટ્સ વિદ્યાર્થી 10મા કે 12મામાં આવી જાય, આપણે 12માની વાત કરી રહ્યા છીએ સાયન્સની, તો આ લિમિટેશન થઈ જાય ઘરમાં, ખુદ મા બાપે શું તકેદારી રાખવી જોઈએ બાળક કરતાં વધારે? એક એવું વાતાવરણ, જેમ સાહેબે કીધું કે એક હળવું વાતાવરણ ઘરમાં જ બનાવવું જોઈએ. કોન્સ્ટન્ટ તમારે ટચ તમારા બાળક સાથે રહેવો જોઈએ, એ લોકોની સાથે ઇન્ટરેક્ટ કરવું જોઈએ. એવું નહીં કે તમે જ પોતે એટલું એન્વાયરમેન્ટ સ્ટ્રોંગ, એટલું પ્રેશરાઇઝ બનાવી દીધું કે જેના કારણે બાળક હવે એની જાતે કશું વિચારી જ ના શકે, સિર્ફ ભણવાનું જ એક એવું તણાવ ઘરમાં બનાવી દીધું હોય જેના કારણે બાળક ભણવા સિવાય બીજું કશું વિચારે નહીં. સો એઝ અ પેરેન્ટ તમારે એમને થોડી વાર રમવા જવા દેવું જોઈએ, થોડોક ટાઈમ એમની સાથે વાત કરી લો, એ લોકોની સાથે થોડીક ટાઈમ સ્પેન્ડ કરો કે જેમ એની સાથે 2-4 ગેમ રમી લીધી, કેરમ છે, હાઉસ હોલ્ડ ગેમ્સ છે, એ થોડોક ટાઈમ એવી રીતે સ્પેન્ડ કરવાથી ઘણી વાર એવું થતું હોય છે કે આ તણાવ એમનું દૂર થઈ શકે છે. અને જ્યારે બી બાળક તણાવમાં આવી ગયું છે, તમને એવું લાગે તો તમારે ઓટોમેટિકલી એને સપોર્ટ એ ટાઈમે કરવું જોઈએ કે બેટા થઈ જશે. એક મા બાપનો જ્યારે સપોર્ટ હોય છે તો બાળક કોઈ બી વિષયમાં આગળ નીકળી શકશે. બિલકુલ ઉમેશજી, એ જ સવાલ એ થાય કે 12મા ધોરણમાં આ તો પરિણામ આવી ગયું, પરંતુ જે વિદ્યાર્થીઓ 12મામાં આવ્યા છે એમના મા બાપો શું તકેદારી રાખે કે જેનાથી પ્રેશર પણ ના આવે, મુશ્કેલીને પણ સર્જાય અને પરિણામ સારું આવી જાય બાળકોનું? ટૂંકમાં જો કહું ને તો મા બાપે માળી બનવું જોઈએ, માલિક નહીં. આ એક બહુ મોટી વાત છે અને સમજવા જેવી. એક સાદા ઉદાહરણ સાથે કે માળી હોય, એક વૃક્ષ મોટું થાય, સારા ફળ આપે, એટલા માટે શું કરતો હોય છે? એ ખાતર નાખે છે, પાણી નાખે છે, માવજત રાખે છે, એટલે કે ઓબ્ઝર્વેશન કરે છે. ધેટ્સ ઓલ. આટલું જ મા બાપે કરવાની જરૂર હોય છે કે ભાઈ બાળકને પ્રોપર ખોરાક, ડાયટ મળે, જેથી કરીને એનું એન્જિન સારી રીતે ચાલે, ખાતર સારું નાખે, પાણી પાય, એટલે કે મીન્સ એનું થોડું ઘણું ઓબ્ઝર્વેશન કરે. આ સિવાય મા બાપે કહેવાય ને કે એકબીજા સાથેનું કમ્પેરિઝન બંધ કરી દેવું જોઈએ, ના કરવું જોઈએ. ટોકવું ના જોઈએ બાળકે કે ભાઈ તું ટીવી ના જો, તું આ ના જો. એના કરતાં બેટર છે કે ડ્યુરિંગ 12th સાયન્સ 11th સાયન્સમાં એ બાળકને મદદરૂપ થાય એક ટાઈમ ટેબલ, ટાઈમ મેનેજમેન્ટ કરતા માટે. અને એ ટાઈમે ઘરના અન્ય સદસ્યોનું પણ એ જ શૂટિંગ હોવું જોઈએ કે ભાઈ બાળક જો રીડિંગ કરવા બેઠું હોય તો તમે પણ ખોટું ન્યૂઝપેપર પકડો અને વાંચો. જો બાળક તમે ઈચ્છતા હોય કે ભાઈ વહેલા ઉઠે તો તમે પણ વહેલા ઉઠવાનો પ્રયત્ન કરો. એટલે કે તમે કહેશો એ ક્યારેય નહીં થાય, તમે કરશો એ જરૂરથી થશે. તો ધીસ આર ધ પ્રાઇમરી ફંડા કે ભાઈ તમે એક માળીની ભૂમિકા ભજવો, માલિકની નહીં. અને તમે જે કરાવવા ઈચ્છો છો એ તમે જાતે થોડું ઘણું કરશો એટલે બાળક ડેફિનેટલી 100% કરશે. બિલકુલ. દીપ, તારા શોખ શું છે? શોખ છે? હા છે ને. કયો શોખ છે? યુટ્યુબમાં હું પેલા ઇંગ્લિશ શીખતો હતો એટલે એના લીધે મને યુટ્યુબમાં અમુક જે અધર એક્ટિવિટીઝ ના વિડીયો એ જોવાના, અને બીજું કે ચેસ રમવાનો મને ખૂબ શોખ છે. ચેસમાં? હા, અને ક્રિકેટ રમવાનો પણ શોખ છે. એટલે ચેસ યુટ્યુબમાં રમો છો, ગેમમાં નહીં? આમ રમો છો? રિયલ ચેસ. અને બીજું કે બુક્સ રીડિંગનો મને ખૂબ જ શોખ છે. હેરી પોટર એ મારી ફેવરેટ સિરીઝ છે. એટલે છેલ્લું પુસ્તક કયું વાંચ્યું? અત્યારે હું ચાલુ જ કર્યું છે, પહેલું મારું પૂરું થયું છે. કયું પુસ્તક વાંચ્યું? હેરી પોટર. હેરી પોટર. ગુજરાતના વિદ્યાર્થીઓ આમ તો અભ્યાસી પુસ્તકીય જ જ્ઞાન મેળવતા હોય છે. અને કિરીટભાઈ, આ વિદ્યાર્થી તો ખરેખર કાબિલે તારીફ છે કે પુસ્તક પણ વાંચે છે. આપણે નથી વાંચતા વિદ્યાર્થીઓ. આ કેટલી મોટી બાબત છે કે અન્ય પુસ્તકો પણ વાંચી રહ્યા છે વિદ્યાર્થીઓ. બહુ જ સારી વસ્તુ કહેવાય. જે શ્રેષ્ઠ વિદ્યાર્થી, આદર્શ વિદ્યાર્થી કહી શકાય એમાંના લગભગ બધી ક્ષમતાઓ ભાઈ શ્રી દીપમાં છે. અને એના માટે હું એના પેરેન્ટ્સને, એમના ટીચરને, એમની શાળાને અભિનંદન આપીશ. સામાન્ય રીતે બાળકનું ઘડતર જે થાય, બાળકનો જે વિકાસ થાય, એ વાલી અને શાળા બંનેનો સમન્વય હોય, બંને વચ્ચે બ્રિજ હોય, હકારાત્મક બ્રિજ, તો જ થઈ શકે. અને એ વસ્તુ એમાં જોવા મળે છે. બાળકોના કારકિર્દીમાં વાંચન બહુ અગત્યનો ભાગ ભજવે છે. જેવું વાંચન એવા વિચાર, અને જેવા વિચાર એવું વર્તન, અને વર્તન એવી સફળતા, એવી કારકિર્દી, એવું હોય છે. એટલે કે એકલું પાઠ્ય પુસ્તકને જ મચી પડવું, મંડી પડવું, એની પાછળ જ રહેવું, ગોખણ કરવું, પરીક્ષા, આ વાત ખોટી છે. મેં હમણાં જ કહ્યું કે અઠવાડિયે 15 દિવસે એક બ્રેકફાસ્ટ ડેસ્ક કે ટી ડેસ્ક ઉપર પેરેન્ટ્સે પણ પુસ્તકો વાંચવા જોઈએ અઠવાડિયા દરમિયાન, કે બાળકને પણ વાંચતા કરવા જોઈએ, એની ચર્ચા થવી જોઈએ. ઘણી વખત પૂરક વાંચનમાંથી પણ ઘણા બધા હકારાત્મક બીજ બાળકોમાં રોપી શકાય. પોઝિટિવ બાબતોની પણ ચર્ચા થવી જોઈએ. અને સમય ઓછો છે. તમામનો ખૂબ ખૂબ આભાર. કિરીટભાઈ આપનો આભાર, દીપ આપનો આભાર, જેનિફરજી આપનો આભાર, ઉમેશજી આપનો આભાર. પરંતુ એક સવાલ વારંવાર અમે કહી રહ્યા છીએ કે
પાસ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન છે, પરંતુ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ચિંતા ન કરતા, હતાશ ન થતા, કારણ કે આ જીવનની છેલ્લી પરીક્ષા છે નહીં. આપણે ઘણા બધા ઉદાહરણો છે, સચિન તેંડુલકરથી લઈને ડોક્ટર એપીજે અબ્દુલ કલામથી લઈને એવા અસંખ્ય ઉદાહરણો છે કે જેઓ શિક્ષણમાં કદાચ એમની મજબૂરી રહી હશે કે ભણી નથી શક્યા, પરંતુ જીવનમાં એક મોટું નામ અને લોકો માટે આઈડલ બન્યા છે. તો આ છેલ્લી પરીક્ષા નથી, એ ધ્યાન રાખવાની જરૂર છે, ખાસ કરીને મા બાપે પણ. નમસ્કાર.